શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન મહાદેવની શુભ કથા, મહાશિવરાત્રિની વ્રત કથા. આજે મહાશિવરાત્રિની આ કથા સાંભળવાથી સર્વે પાપમાંથી મળે છે મુક્તિ અને અંતે શિવલોકધામની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી વર્ષમાં 4 રાત્રિ આવે છે, જેમાં દિવાળીની રાત્રિ, જન્માષ્ટમીની રાત્રિ, હોળીની રાત્રિ અને આ મહાશિવરાત્રિ, જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. દરેક રાત્રિનું કંઈક ને કંઈક મહત્ત્વ હોય છે. આ મહાશિવરાત્રિ ખાસ કરીને 2 કારણે યાદ રાખવામાં આવે છે. પૂજા મહિમા બતાવવામાં આવ્યો છે. પહેલું છે, આજના શુભ દિવસે ભગવાન મહાદેવ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા, જે જ્યોતિના સ્વરૂપમાં પ્રગટ થઈને આ બ્રહ્માંડને સ્થિર કર્યું, રક્ષા કરી. જેમાં આપણે ત્રિદેવની પૂજા અર્ચના કરીએ છીએ. જે 3 દેવતા છે તે સૃષ્ટિના ઉત્પત્તિ કારક ભગવાન શ્રી બ્રહ્મદેવ મનાય છે, પાલન કરતા ભગવાન નારાયણ છે અને સંહારના દેવતા, સફાઈના દેવતા કહી શકાય તે ભગવાન શ્રી મહાદેવ છે. અને આ 3 દેવતાઓમાં ભગવાન મહાદેવ તે મહાકાલ કહેવાય છે. કાલ અર્થાત રાત્રિ, જે કાલ સ્વરૂપા છે તે મહાદેવ છે. અને જ્યોતિર્લિંગના રૂપમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી નારાયણ આ જ્યોતિ સ્વરૂપ લિંગનું છેડો ક્યાં છે, અંત ક્યાં છે, આરંભ ક્યાં છે તે શોધવા લાગ્યા. જ્યારે ભગવાન નારાયણ સત્ય સંકલ્પ છે, સત્ય સ્વરૂપ છે, તેઓએ જાણ્યું કે આ લિંગનું નથી આદિ કે નથી અંત. અચાનક જ સામે મહાદેવ પ્રગટ થાય છે અને બંને દેવતાઓને પૂછે છે કે શું તમે જાણ્યું આ લિંગનું આદિ અને અંત ક્યાં છે? ત્યારે પરમપિતા બ્રહ્માજીએ જૂઠું કહ્યું કે હા, હું જાણી ગયો છું. અને ભગવાન નારાયણે કહ્યું કે ના, હું નથી જાણતો કે આ લિંગનું આદિ ને અંત ક્યાં છે. માટે આ લિંગ પરમાત્મા સ્વરૂપ છે, પૂજનીય છે. ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થયા ભગવાન શ્રી હરિ નારાયણનો ઉત્તર સાંભળીને કે ભગવાન શ્રી હરિ સત્ય બોલ્યા છે, સત્ય વચન કહ્યું છે, માટે શ્રી હરિ નારાયણ પૂજનીય બનશે. માટે આપણે આ ધરતી લોક ઉપર ભગવાનના મંદિર જોઈએ છીએ, વ્રત ઉપવાસ કરીને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, સત્ય સંકલ્પ ભગવાન શ્રી નારાયણની પૂજા થાય છે. જ્યારે પરમપિતા બ્રહ્માજી થોડું જૂઠું બોલ્યા, એટલા માટે બ્રહ્માજીના મંદિરો જવલ્લે જ જોવા મળે છે, દર્શન થાય છે. માટે આ રાત્રિનું ઘણું મહત્ત્વ છે. આજે ભગવાન શિવજી જે લિંગના સ્વરૂપે પ્રગટ થયા અને નારાયણ પૂજનીય બન્યા. આ ઉપરાંત બીજું કારણ શિવરાત્રિનું એ છે કે આજે ભગવાન મહાદેવનો વિવાહ દેવી પાર્વતી સાથે થયો તેવી કથા પણ બતાવવામાં આવી છે. આ વિવાહની ચર્ચા પુરાણોમાં પણ મળે છે. ભગવાન શિવ સૌથી પહેલાં સતી સાથે વિવાહ કરે છે, જે દક્ષ રાજાની કન્યા છે. આપણે સૌ જાણીએ છીએ સતી પોતાના પિતા પાસે યજ્ઞ જ્યાં થઈ રહ્યો છે ત્યાં જાય છે અને મહાદેવનું અપમાન જુએ છે, પોતાનું શરીર જ યજ્ઞમય કરી દે છે. ભગવાન મહાદેવને આ વાતનો ખ્યાલ આવે છે ત્યારે પ્રભુ તે સતીના દેહને લઈને આકાશ માર્ગે જાય છે. આકાશ માર્ગે આમ તેમ ફરે છે અને ભગવાન નારાયણ સતીના તે દેહના 51 ટુકડા કરે છે. જ્યાં જ્યાં સતીનો દેહ પડ્યો ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. ભગવાન શ્રી નારાયણે આવું એટલા માટે કર્યું કે ભગવાન મહાદેવ આ દુઃખમાંથી બહાર નીકળી શકે. જ્યારે ભગવાન મહાદેવ આ માયામાંથી મુક્ત થાય છે ત્યારે ફરી તે તપસ્યા કરવા બેસી જાય છે. સતીના જન્મો અનેક કહેવાણા છે. સતી ફરી હિમાલયના ઘેરે પુત્રી રૂપે પાર્વતીના રૂપમાં જન્મે છે અને ભગવાન મહાદેવને તપસ્યા દ્વારા પ્રાપ્ત કરે છે. ફરી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનો વિવાહ થાય છે. ભગવાન મહાદેવ તે પશુપતિ નાથ કહેવાય છે. માટે વિવાહમાં દેવતાઓ, દાનવો, જાનવરો, કીડા મકોડા,
તથા અનેક લોકગણ પણ આ વિવાહમાં ઉપસ્થિત થયા, ત્યાં સુધી કે ભૂત પ્રેત પણ ભગવાન મહાદેવના વિવાહમાં મહેમાન બનીને પહોંચી ગયા. આ જોઈને સતીના માતા મેના અત્યંત દુઃખી થયા અને તેઓએ કહ્યું કે આ વિવાહ નહીં થાય. ત્યારે પાર્વતી દેવી પરિસ્થિતિને જોઈને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, સંસારના લોકોની સામે સાંસારિક રીતે જ વિવાહ કરવો જોઈએ. આપ સજી ધજીને આવો અને વિવાહ માટે તૈયાર થાવ. ત્યારે શિવજીને સર્વે દેવી દેવતાઓ સ્નાન આદિ કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન, અલંકાર આદિ ધારણ કરાવે છે અને સતી સાથે વિવાહ થાય છે. વર વધુની વંશાવલી ઘોષિત થાય છે. ત્યારે ભગવાન મહાદેવ તો આદિ પુરુષ છે. ભલા મહાદેવના માતા પિતા કોણ હોઈ શકે? ત્યારે વંશાવલીના વખાણ કરવા માટે નારદજી આગળ આવે છે અને ભગવાન મહાદેવજીના ગુણોના વખાણ કરે છે અને સર્વે કોઈ આનંદમગ્ન થઈ જાય છે. ભગવાન મહાદેવનો આજે ધામે ધૂમેથી વિવાહ થયો પણ ગણાય છે. આમ આ શિવરાત્રિ એ મહારાત્રિ છે, ભગવાન ભોળાનાથના પૂજાની રાત્રિ છે, મનોકામના સિદ્ધિ માટેની રાત્રિ છે. ભગવાન ભોળાનાથની જ્યાં કૃપા થાય ત્યાં કંઈ બાકી ન રહે, કારણ કે અંત સમયે આપણે પ્રભુના ખોળામાં જ જવાનું છે. આ દેહ બળીને રાખ થાય છે, તે રાખથી જ ભગવાન ભોળાનાથની પૂજા થાય છે. માટે સર્વ કોઈ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મહાકાલના શરણમાં જવાનું છે. પ્રભુને આજે આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી સેવાનો સ્વીકાર કરજો. હે ભોળાનાથ શક્તિપતિ, સદૈવ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન મહાદેવને પ્રિય દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહાશિવરાત્રિની વ્રત કથા, જે કથાને સાંભળવાથી ભગવાન મહાદેવની જાણે અજાણે થયેલી પૂજાનું ફલ પ્રાપ્ત કેવી રીતે થાય છે તે આ કથા દ્વારા આપણને સાંભળવા મળશે. ભગવાનની પૂજા કે નામ સ્મરણ કરવા માત્રથી પણ પ્રભુ કેટલા પ્રસન્ન થાય છે અને જન્મારો સુધરી જાય છે, તે આ કથા દર્શાવે છે. તેવી આ શુભ કથા એટલે મહાશિવરાત્રિની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે. શિવરાત્રિની વ્રત કથા. વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બિલ્લીનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવજીનું લિંગ હતું. આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા. પાણી પીને તેઓ આ બિલ્લીના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા, જાણે કે મહાદેવજીના દર્શન કરતા હોય. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસે મહાશિવરાત્રિનો દિવસ હતો, તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ એમ કહેતા હતા. તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ કહેવાનું આરંભ કર્યું. રસ્તામાં બધાને આવી રીતે શિવજીનું નામ બોલતા જબરજસ્તીથી પણ તે શિવ શિવ નામ લઈને પવિત્ર મનવાળો થઈ ગયો. આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ તેના હાથમાં નાનું સરખું સસલું આવ્યું નહીં. આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકતો રહ્યો. સાંજ પડતા પેલા સરોવરને કિનારે આવી પહોંચ્યો. તેણે સરોવરનું મીઠું પાણી પીને પોતાની તરસ છીપાવી. પછી તે બિલ્લીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શંકરના શિવલિંગ પાસે આવીને બેઠો. તેણે જાણીએ અજાણીએ ભગવાનના દર્શન પણ કર્યા. એવામાં અંધારું થઈ ગયું. તેણે ઝાડ પર રાતવાસો કરવાનું વિચાર્યું. તે બિલ્લીના ઝાડ ઉપર ચડી ગયો.
કદાચ રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો તેને સહેલાઈથી શિકાર કરી શકાય એ આશાથી તે આખી રાત જાગતો રહ્યો. તે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બિલીની 2-3 ડાળી આવતી હતી. તેના પાંદડા નડતા હતા. તેથી શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બિલીના પાંદડા તોડી નીચે ફેંકવા માંડ્યા અને અજાણતા જ તે શિકારી પાંદડા નીચે ફેંકતો મહાદેવજીના શિવલિંગ પર પડતા હતા. આમ કરતાં રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્ર ખરીને નીચે શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયા. તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું, હે શિકારી, તમે હમણાં તીર છોડતા નહીં. પહેલાં મને એકવાર મારા ઘરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો. પછી તમે ખુશીથી મને મારજો, મને કોઈ વાંધો નથી. આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો, વાહ રે હરણ વાહ! તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું? હું તારી વાતથી છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલા શિકારને છોડી દઈશ નહીં. મારે ઘરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા સૂતા છે. ત્યારે હરણ કહે છે, અરે ભાઈ શિકારી, તું જરાક મારી પર વિશ્વાસ રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં. સૌને સૌના બાળક ઉપર હેત હોય છે. માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં હું પાછો આવી જઈશ. હરણની દયા ભરેલી વાણી સાંભળીને શિકારીને ઘણી દયા આવી અને તેણે હરણને ઘરે જવાની રજા આપતા કહ્યું, જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતું નહીં. સવાર થતાં જલ્દીથી પાછું આવી જજે. ત્યારે હરણે કહ્યું, ભલે ભાઈ. આમ કહીને હરણ તો ઘરે ચાલ્યું. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. તેણે પણ શિકારી બાણ મારવા જતો હતો કે હરણીએ પણ શિકારીને કહ્યું, મને મારા બાળ બચ્ચાને મળી આવવા દે, પછી તું મને ખુશીથી મારજે. હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા, એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી. શિકારી બંને હરણ હરણીની રાહ જોતા બેસી રહ્યો. તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બીલીના પાન તોડીને નીચે નાખવા લાગ્યો. આ બધા બીલીપત્ર નીચે રહેલા શિવલિંગ ઉપર પડતા હતા. આમ અજાણતા જ શિકારી શિવજીની પૂજા કરી રહ્યો હતો. હરણ હરણી ઘરે જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગા વહાલાઓને પણ મળ્યા. પછી તેમણે બધાને શિકારીની વાત કરી. સવાર થવાની થોડી વાર હતી. હરણ અને હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા. ત્યારે તેના બચ્ચા અને સગા વહાલા બોલ્યા, અમે તમને એકલા મરવા નહીં દઈએ. મરીશું તો આપણે બધા સાથે. ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહીને બધા સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં તો હરણનું ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું. શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યો કે મેં તો 2 જ હરણને જવા દીધા. અહીં તો કેટલા બધા હરણ આવ્યા છે. શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણાની પાસે આવ્યો. ત્યારે હરણા બોલ્યા, હે શિકારી, અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ. હવે તું અમને મારી શકે છે? ત્યારે શિકારી બોલ્યો, મેં તો હરણ અને હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું. તમે બધા કેમ આવ્યા છો? ત્યારે બચ્ચા બોલ્યા, હે શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવીને શું કરીશું? તેના કરતાં તું અમને પણ મારી નાખ. તેથી તારા બાળકોની ભૂખ પણ સંતોષી શકાશે. બચ્ચાઓની વાત સાંભળીને શિકારી ગળગળો થઈ ગયો. તેણે થયું કે આવા સતવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય? આમ વિચારીને તેણે હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા પણ કરી
કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું, હે શિકારી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, ભગવાન શિવને બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે, એટલે તને તારા વ્રતનું ફળ પણ મળી ગયું છે. હવે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યે આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. તો તમે સૌ ચાલો. આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોક તરફ જવા નીકળી ગયું. આમ શિકારી અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવજી, જેમ શિવરાત્રિનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું, તેમજ આ વ્રત કરનારને, આ કથા કહેનાર સાંભળનારને સૌને ફળજો. બોલો ભગવાન શિવ પાર્વતીની જય. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે આપણે ભગવાન મહાદેવના 12 જ્યોતિર્લિંગનું સ્મરણ અવશ્ય કરીએ, કારણ કે જ્યોતિ સ્વરૂપ ભગવાન મહાદેવ આજે પ્રગટ થયા હતા. આમ તો જ્યાં જ્યાં નાના નાના શિવાલય છે, ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. જે ભક્તો આજે શિવલિંગની પૂજા કરે છે, ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે, તેના સર્વે જન્મના પાપો નષ્ટ થાય છે. એવા 12 જ્યોતિર્લિંગ જ્યોતિ સ્વરૂપે આ જગતમાં બિરાજમાન છે, તેનું સ્મરણ કરીએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલમલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુસ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.